અમદાવાદમાં 2 દિવસ માટે નેશનલ અર્બન કોન્ક્લેવ તેમજ મેયોરલ સમિટનું આયોજન કરવામાં આવ્યું। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આ કોન્ક્લેવનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું। મહેમાનોને વિશ્વમાં ઓળખ ધરાવતા સ્થળો પણ બતાવાશે। મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે અમદાવાદ વિકાસ કરી રહ્યું છે, અનેક મોટા પ્રોજેક્ટ શહેરમાં આવ્યા છે ને સ્વચ્છ શહેરનો એવોર્ડ મળ્યો છે। મેયર સમિટમાં અનેક આદાન પ્રદાન કરીશું અને વિચાર વિમર્શ કરીશું। મુખ્યમંત્રી આ કાર્યક્રમમાં હાજર રહ્યા એ બદલ તેમનો આભાર માનું છું। મહેમાનોને સમિટમાં માત્ર ચર્ચા જ નહીં પરંતુ વિશ્વમાં ઓળખ ધરાવનારા સ્થળો સાબરમતી રિવરફ્રન્ટ, હેરિટેજ સિટી, નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ બતાવીશું। પૂર્વ મ્યુનિસિપલ કમિશનર આઈપી ગૌતમે જણાવ્યું હતું કે આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે। 1993 સુધી કોઈ સરકારે શહેરીકરણ અંગે વિચાર્યું ન હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ભારતના શહેરી પરિદ્રશ્યને એક કરવા, નવીનતા લાવવા, નેતૃત્વ કરવા ને પરિવર્તન લાવવા માટે લીડર્સને એકસાથે લાવવાનો છે। આ સમિટ દરમિયાન ભારતીય અને આંતરરાષ્ટ્રીય શહેર મેયર્સ, કમિશનર્સ તેમજ પ્રતિનિધિઓ એકસાથે મળી શહેરની ભવિષ્યની યોજના પર વિચાર વિમર્શ આપી હતી અને અત્રે ઉલ્લેખનીય છે કે સરદાર વલ્લભભાઈ પટેલે ભારતના લોહ પુરુષ ને સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન ને ગૃહપ્રધાન તરીકે યાદ કરવામાં આવે છે, જેમણે મજબૂત અને અખંડ ભારતનો પાયો નાખ્યો હતો। આપણા સૌ માટે ખૂબ જ ગર્વની વાત છે કે વલ્લભભાઈ પટેલ 1924 થી 1928 સુધી અમદાવાદ નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી, જ્યાં તેમણે નાગરિક વહીવટ, સ્વચ્છતા અને શહેરી આયોજનની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી। महानुभाव प्रेस मेरा नमस्कार। हम तो गुजरात में थोड़ी गुजराती में बात करीश पर तमने बधाने ख्याल तो आई जशे। अत्यारे विकास सप्ताह उजवाई रह्यो छे। मान्य वडाप्रधान श्रीए एमनुं जाहेर जीवन शरू कर्युं एने 24 वर्ष पूर्ण करीने 25मा वर्षमां प्रवेश कर्यो छे અને એને અંતર્ગત અમે ગુજરાતમાં દર વર્ષે 7 ઓક્ટોબરથી વિકાસ સપ્તાહ ઉજવીએ છીએ। विकास शब्द, डेवलपमेंट जो शब्द बोल रहे हैं हम, वो माननीय नरेंद्र भाई ने शुरू किया था। राजनीति में कोई शब्द ऐसा पहले बोलते ही नहीं, कंपटीशन ही नहीं थी। अभी एक दूसरे के बीच हेल्दी कंपटीशन जिसे बोला जाता है, वो माननीय नरेंद्र भाई ने पहला बीज किसी ने जो राजकारण में सेलिब्रेट कर रहे हैं। श्री मोदी जी ने देश के पहले मुख्यमंत्री थे जिन्होंने देश को शहरों के लिए सफल बीआरटीएस जनमार्ग का मॉडल दिया। आज मेट्रो और हाई स्पीड रेल प्रोजेक्ट के माध्यम से मल्टी मॉडल ट्रांसपोर्ट में अहमदाबाद अर्बन मोबिलिटी के लिए आदर्श बन रहा है। पिछले 2 दशकों में प्रधानमंत्री जी के मार्गदर्शन में राज्य में शहरीकरण का स्तर बहुत ही बड़ा है। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।